શિક્ષણગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર મારા વિચારો રજૂ કરવા જઈ રહ્યો છું. વિજ્ઞાન અને ટેકનોલોજી એ આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે. સવારે ઉઠીએ ત્યારથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણે વિજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ. મોબાઈલ ફોન, કમ્પ્યુટર, ઇન્ટરનેટ, ફ્રીજ, ટીવી, વાહનો જેવા દરેક સાધનો એ વિજ્ઞાનની અમૂલ્ય ભેટ જ છે. આજના સમયમાં વિજ્ઞાનનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. વિજ્ઞાનને આપણને સરળ, સુખી અને ઝડપી બનાવે છે. અગાઉના કામો કરવામાં આપણને કલાકો લાગતા હતા, અત્યારે આજે થોડી જ મિનિટોમાં થઈ રહ્યા છે. શિક્ષણ, આરોગ્ય, ખેતી, પરિવહન અને સંદેશાવ્યવહાર જેવા દરેક કામોમાં વિજ્ઞાનનું મહત્વપૂર્ણ યોગદાન છે. મિત્રો, આજના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની ચર્ચા ખૂબ જ થઈ રહી છે. એઆઈ એટલે એવી ટેકનોલોજી જે આપણે માણસોની જેમ વિચારવાની, શીખવાની અને નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે. આજકાલ વોઇસ અસિસ્ટન્ટ, ભાષાંતર, ફોટો એડિટિંગ, ઓનલાઈન શિક્ષણ જેવા દરેક કામોમાં એઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે. મિત્રો, દરેક લાભોની સાથે અનેક લાભો હોય છે, જેવા કે એઆઈ અને ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવાથી માણસો એટલા વ્યસ્ત થઈ જાય છે કે પોતાના સમાજથી અને પોતાના પરિવારથી પણ દૂર થઈ જાય છે. કેટલીક વાર તો નોકરીઓ પણ અસર પડે જ છે. ટેકનોલોજીના અનેક લાભો છે. તે સમય બચાવે છે, તે કામને વધુ સરળ, સુખી બનાવે છે અને તે જ્ઞાન મેળવવામાં પણ મદદરૂપ બને છે અને સમગ્ર વિશ્વને એકબીજાની નજીક લાવે છે. આજે આપણે ઘેર બેઠા દુનિયાના કોઈ પણ છેડાની માહિતી મેળવી શકીએ છીએ. એઆઈના અનેક ગેરલાભ પણ છે. તે મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરવાથી આંખો અને સ્વાસ્થ્ય પર અસર પડે છે. સોશિયલ મીડિયાનો અતિરેક ઉપયોગ કરવાથી સમયનો પણ બગાડ થાય છે. તેથી આપણે મોબાઈલ ફોનનો અને સોશિયલ મીડિયાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. અંતમાં હું તો એટલું જ કહીશ કે વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવન માટે એક અમૂલ્ય ભેટ છે. તેનો સદુપયોગ કરીએ અને આપણા જીવનને વધુ પ્રગતિશીલ બનાવીએ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.